રામકથામાં સીતારામ વિવાહ ધામધૂમથી ઉજવાયો. ઇટાલિયા હાઈસ્કૂલ મેદાનમાં ચીખલીમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 887મી રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવ ધૂમાધામથી ઉજવાયો હતો. આદિવાસી વિસ્તાર પાટી ગીતા મંદિર હાઈસ્કૂલના લાભાર્થે યોજાયેલી આ રામકથામાં જયેશભાઈ વૈષ્ણવ દશરથજી બનીને રામજીની જાન લઈને આવ્યા હતા. દામયંતીબેન ખડુભાઈ સોલંકીએ સીતાજીના પક્ષે કન્યાદાન કર્યું હતું. પરિમલ ચૌહાણ, વાલજીભાઈ સોલંકી, ડૉક્ટર જિજ્ઞાબેન સોલંકી, મધુબેન પ્રજાપતિ સહિત રામકથા સમિતિએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બિલીમોરા નાદરખા, સોલધરા, ખૂંધદે ગામ, રાનવેરી, ગોલવાડથી લોકો કથા શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા. આચાર્ય કિશનભાઈ દવે અને નરેશભાઈ રામાનંદી દ્વારા સંચાલન થઈ રહ્યું છે. શુક્રવારે કથામાં સીતા વિદાયની કથાનું વર્ણન કરવામાં આવશે. જય શ્રી રામ. ગીતા મંદિર હાઈસ્કૂલ પાટીના લાભાર્થે ચીખલીના અંદર ઇટાલિયા હાઈસ્કૂલના મેદાનમાં ચાલી રહેલી રામકથામાં આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. અમારા વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઈ વૈષ્ણવ ભગવાન રામની બારાત લઈને આવ્યા અને સીતાજીના પક્ષે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીએ કન્યાદાન કર્યું. સીતારામના વિવાહના મંગલની આ કથા જ્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અહીંયા ઉજવાઈ રહી છે. દાનવીરો દાન કરી રહ્યા છે. આ કથા વિદ્યાદાન માટે છે. અંતરાલ વિસ્તાર, ઉંડાણના વિસ્તાર પાટી ગામની અંદર 100% આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એની હાઈસ્કૂલને માટે આ કથાનું આયોજન થયું છે. આ ટીવી ચેનલના માધ્યમથી સમાજના દાનવીરોને મારી અપીલ છે કે જો કોઈ પ્રભુએ આપ્યું હોય કંઈ તો થોડુંક આની અંદર હાથ લંબાવે. આ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને જ્યારે આ હાઈસ્કૂલને માટે આ કથા યોજાય છે તો સૌ સહભાગી થાવ. કથા પ્રવાહ આગળ ને આગળ વધી રહ્યો છે. આવતીકાલે સીતારામના વિવાહની વિદાયની સીતાજીના વિદાયની કથાનું વર્ણન થશે. પછી કેવટ પ્રસંગની કથા આવશે. પછી ભરત ચરિત્રની કથા આવશે. રામેશ્વર પૂજાની કથા આવશે અને છેલ્લે દિવસે રામ રાજ્યાભિષેક સાથે રામકથાને વિરામ આપવામાં આવશે. રામચરિત માનસની યાત્રા એ આધ્યાત્મિક જીવની ઈશ્વર સુધીની યાત્રા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. સંશયથી શરણાગતિ સુધીની યાત્રા છે. એવી આ રામકથામાં સૌ સહભાગી થાવ. અસ્તો. ધન્યવાદ. જય સિયારામ. જય સિયારામ.